ભગવતે વાસુદેવાય। પ્રિય ભક્તજનો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ વૈશાખ માસના વદ પક્ષમાં આવતી અપરા એકાદશી વ્રતકથા। આ વ્રતકથાના પવિત્ર મહાત્મ્યનું શાસ્ત્રમાં કહેવાયું છે કે અપરા એકાદશીનું વ્રત મનુષ્યના મહાપાપોનો પણ નાશ કરનાર અને અક્ષય પુણ્ય આપનાર માનવામાં આવે છે। મહાપાપ જેવા કે બ્રહ્મ હત્યાથી શોભિત, ગૌત્રની હત્યા કરનારો, ગર્ભસ્થ બાળકને મારનારો, પરનિંદક તથા પર સ્ત્રી લંપટ। અપરા એકાદશી આ બધા પાપોનો નાશ કરનારી છે। તો ચાલો શ્રદ્ધા અને ભક્તિથી આ એકાદશી વ્રતકથાનું મહાત્મ્ય સાંભળીએ। યુધિષ્ઠિર પૂછે છે, હે જનાર્દન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષ એટલે કે વદમાં કઈ એકાદશી હોય છે? હું એનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું, એ જણાવવાની કૃપા કરો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, આપે સૌના હિત માટેની ખૂબ ઉત્તમ વાત પૂછી છે। રાજેન્દ્ર, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની વદ એકાદશીનું નામ અપરા છે। એ ઘણું પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાતકોનો એટલે પાપોનો નાશ કરનારી છે। બ્રહ્મ હત્યાથી શોભિત, ગૌત્રની હત્યા કરનારો, ગર્ભસ્થ બાળકને મારનારો, પરનિંદક તથા પર સ્ત્રી લંપટ પુરુષ પણ અપરા એકાદશીના વ્રતથી નિશ્ચય જ પાપરહિત થઈ જાય છે। જે ખોટી સાક્ષી આપે છે, માપતોલનો દગો કરે છે, જાણ્યા વિના નક્ષત્રોની ગણતરી કરે છે અને કૂટનીતિથી આયુર્વેદનો જ્ઞાતા બનીને વૈદ્યનું કામ કરે છે, આ બધા નરકમાં નિવાસ કરનારા પ્રાણી છે। પરંતુ અપરા એકાદશીના વ્રતથી એ પણ પાપરહિત થઈ જાય છે। જો કોઈ ક્ષત્રિય પોતાના શાસ્ત્ર ધર્મનો પરિત્યાગ કરીને યુદ્ધથી ભાગે છે, તો એ ક્ષત્રિયોચિત ધર્મથી ભ્રષ્ટ થવાના કારણે ઘોર નરકમાં પડે છે। જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં ગુરુની નિંદા કરે છે, એ પણ મહાપાપોથી યુક્ત થઈને ભયંકર નરકમાં પડે છે। પરંતુ અપરા એકાદશીના વ્રતથી એવા મનુષ્યની પણ સદગતિને પ્રાપ્ત થાય છે। પોષમાં જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનારા મનુષ્યને જે પુણ્ય થાય છે, કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, ગયામાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરનારા પુરુષને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનાર મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે, બદ્રિકા આશ્રમની યાત્રા સમયે ભગવાન કેદારનાથના દર્શનથી તથા બદ્રી તીર્થના સેવનથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે, તથા સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં દક્ષિણા સહિત યજ્ઞ કરીને હાથી, ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, એ બધા ફળ અપરા એકાદશીના વ્રતથી પણ મનુષ્ય એવું જ ફળ પ્રાપ્ત કરે છે। અપરાનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે।
અને આને વાંચવાથી અને સાંભળવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. આ રીતે એકાદશી વ્રતકથા અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો અન્ય ભક્તજનો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને તે લોકો પણ આ એકાદશી મહાત્મયનો લાભ લઈ શકે. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.